Hello students, this video is about Standard 10 English Text, Unit number 5, Playing with Fire, એટલે કે આગ સાથે રમત. આપણે સરળ ભાષાંતર અને વિથ પિક્ચર સાથે જોશું એટલે વધારે સમજાઈ જાય. લેટ્સ સ્ટાર્ટ. તો આ દિવાળી જે આપણે ફેમસ ફેસ્ટિવલ છે એમાં આપણે જે ક્રેકર્સ ફટાકડા ફોડીએ છીએ એના વિશે આમાં થોડીક વાત આવે છે, કેર કરવાની, એની થોડીક હિસ્ટ્રી છે, આમાં ઇતિહાસ આવે છે. એમાં મેઇન જે મટીરિયલ વપરાય છે ગન પાવડર, બ્લેક પાવડર, એટલે કે એ ક્યાંથી એનું ઇન્વેન્શન થયું હતું એ બધું આપણે આમાં જાણીશું. તો લેટ્સ સ્ટાર્ટ. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર Diwali as it is known in the north. One of our favorite festival એટલે કે જે લોકપ્રિય હોય એમાંનો એક છે ભારતમાં દીપાવલી ઓર દિવાળી. નોન ઇન નોર્થ ઇન્ડિયા એટલે ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય તે તહેવાર સૌથી મનગમતો તહેવાર છે. Many of us might wonder how these fireworks are made. એટલે આપણામાં કેટલાયને આશ્ચર્ય થાય કે આ કઈ રીતે બન્યા છે જોતા જ. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને એની અંદર શું એ કે થતું હશે કે આવી રીતે કલર્સને અલગ અલગ લાઇટ્સને બહાર નીકળે છે. The physics and chemistry of firework is as interesting as the sound and the light they emit. ફિઝિક્સ એટલે કે પદાર્થ વિજ્ઞાન, કેમેસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્ર, આ ફાયરવર્કનું એટલું જ રસપ્રદ છે જેટલું જે સાઉન્ડ એન્ડ લાઇટ ધે એમિટ, એમાંથી જે અવાજ અને પ્રકાશ જે બહાર નીકળે છે. સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, પાયરોટેકનિક્સ કહેવાય, ગ્રીક વર્ડ છે. ફાયર મીન્સ ફાયર ને ટેકનિક મીન્સ અન આર્ટ. તો જોઈએ, The science of firework is technically called pyrotechnics. તો એનું જે વિજ્ઞાન છે તકનીકી રીતે એને પાયરોટેકનિક્સ કહેવાય. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીન્સ ફાયર, એટલે ગ્રીક ભાષાનો જે ગ્રીસ કન્ટ્રી છે ત્યાંનું જે છે પાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક્સ મિનિંગ અન આર્ટ, એટલે કે ટેકનિકનો મતલબ થાય છે કલા. એટલે કે ગ્રીક શબ્દમાંથી ઉતરી આવ્યો ને ફાયર એટલે અગ્નિ અને ટેકનિક્સ એટલે કલા. એટલે આ ફાયર આમ તો જોઈએ તો ફાયર જ થાય, એમાંથી જે ધડાકા ફેર ફાટે છે, એટલે એની જે કલા છે આર્ટ. Pyrotechnics includes not only firework but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket booster of space shuttle. એટલે કહેવાનો મતલબ એમ થાય કે પાયરોટેકનિકમાં માત્ર ફટાકડા જ નહીં પણ જેમાં તેના જેવા પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે તેવા સાધનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. આપણે રોજ વાપરીએ છીએ તે દિવાસળીથી માંડીને અવકાશયાનમાં સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર સુધી આ બધા આનો ઉપયોગ થાય છે એમ કહેવા માગે છે. તો આ દિવાસળી અને આ રોકેટ બૂસ્ટર આમાં જે છે આ યાન છે સ્પેસ શટલ, એને સ્પેસમાં સુધી લઈ જવા માટે એક બૂસ્ટર હોય છે જે પછીથી છૂટું પણ પડી જાય છે. એમાં પણ આ ટેકનિકનો ઉપયોગ થાય છે. જે અહીંયા The household match is considered a special pyrotechnic devices. એટલે ઘર વપરાશની જે દિવાસળી છે આ મેચ એક વિશિષ્ટ પાયરોટેકનિકનું સાધન ગણાય છે. એજ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, એટલે એમાં બધી પાયરોટેકનિકની જે ઇફેક્ટ હોય આવેલી હોય છે. કઈ કઈ? હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. જોઈએ, હીટ એટલે કે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ અને સાઉન્ડ એટલે અવાજ.
તો દિવાસળી તમે સળગાવો એટલે આ બધા પ્રકારના આ જે છે એના કેરેક્ટરિસ્ટિક એમાં છે. એમાં some historians say that black powder the basic material, the black powder છે એનું મૂળભૂત મટીરિયલ છે used in fireworks was invented in India. some historians એટલે ઇતિહાસકાર એવું માને છે કે આ જે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ જે બ્લેક પાવડર છે એની શોધ ભારતમાં થઈ હતી. તો એનું કારણ શું છે એ માને છે. એનું કારણ તો કે સુક્રાંતિ written more than 2000 years ago, 2000 વર્ષ પહેલા લખેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં તેનો ઉલ્લેખ છે. has references to weapons similar to guns and projectile weapons. તો એમાં એનો ઉલ્લેખ એવો રીતનો છે કે એમાં બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો એમાં સમાવેશ થાય છે, એવો એનો ઉલ્લેખ છે એવો. એટલે એ માનવામાં આવે કે ત્યારે એને જ્ઞાન હશે આ બ્લેક પાવડર બનાવવાનું. However, the Chinese are generally considered the pioneer of pyrotechnics. તેમ છતાં સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિકના સંશોધક માનવામાં આવે છે. પાયોનિયર એટલે જે પહેલાના પાયાના પથ્થર હોય એમ કહી શકાય. They are said to have developed black powder more than 1000 years ago. એવું કહેવાય છે કે 1000 વર્ષ પહેલા તેણે બ્લેક પાવડર બનાવ્યો હોવાનું કહેવાય છે. 1000 વર્ષ પહેલા આ બ્લેક પાવડર છે. It took at least 200 years for the knowledge to spread to the west. પશ્ચિમમાં જ્ઞાનને આવતા આવતા ઓછામાં ઓછા 200 વર્ષ લઈ ગયા. ચાઇનામાં તો થઈ ગયું, પછી ત્યાંથી પશ્ચિમના જે દેશો છે, પશ્ચિમમાં એટલે પશ્ચિમના દેશો સુધી. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 that and English monk Roger Bacon revealed the problem for black powder. ત્યાં પ્રોબ્લેમ નહીં પણ અહીં શું લખવાનું? ફોર્મ્યુલા. ફોર્મ્યુલા સમજવાની છે. ફોર્મ્યુલા એટલે એનો નુસ્ખો, જે રીત છે બનાવવાની. અને 1242માં રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો. He considered it such a dangerous substance that he wrote of it in a code language. તે આને ખૂબ કન્સિડર્ડ, એ માનતો હતો કે આ જોખમકારક. ડેન્જરસ એટલે શું થાય? જોખમ. સબસ્ટન્સ એટલે પદાર્થ. he wrote એટલે એને લખ્યું. એને કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષામાં એનું ફોર્મ્યુલા લખ્યું છે. The basic formula of black powder or gunpowder has remained unchanged for centuries. તો બ્લેક પાવડર અથવા ગન પાવડર બે એક જ છે. બનાવવાના મૂળભૂત રીતમાં સદીઓથી કોઈ પરિવર્તન આવ્યું નથી, અનચેન્જ રહ્યું છે. ઇટ ઇઝ એ બ્લેન્ડ ઓફ, બ્લેન્ડ એટલે કે મિશ્રણ. તો કે બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કે કોલસો, એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75-15-10 બાય વેઇટ. એટલે કે 75-15:10 આવી રીતે એનું પ્રમાણ હોય છે, વજનમાં લેવાનું હોય છે. આ ત્રણે વસ્તુ, પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફર, એ ત્રણનું મિશ્રણ કરીને બ્લેક પાવડર બનાવાય છે. It is almost the perfect combination as it is and no further improvement for alternation need to be made. આ પ્રમાણથી બનતું મિશ્રણ લગભગ કેવું હોય છે? ચોક્કસ હોય છે એકદમ. અને ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ એટલે કોઈમાં આગળનો સુધારાની જરૂર છે નહીં, ચાલ્યું આવે છે તેમને ચાલ્યું આવે છે. એક્સપર્ટ્સ છે that this might be the only chemical product. એક્સપર્ટ એટલે નિષ્ણાંતો, એ સંતો નહીં, પણ શું કરવાનું? નિષ્ણાંતોનું કહેવું છે કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ proportion and manufacturing techniques, જે હજુ એ જ જૂના પ્રમાણ અને
ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. એનું પ્રોપોર્શન એટલે પ્રમાણ છે એટલું જ છે. 75, 15, 10 આ ત્રણે છે. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર સદીઓથી એમનામાં આટલું ચાલ્યું આવે છે. એમાં કોઈ જાજો ફેરફાર થયો નથી. અમુક વસ્તુમાં થશે એ આપણે જોશું. હાવેવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, જો કે આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ધ ફાયરવર્ક. ફટાકડામાં પ્રકાશ અને રંગોની અસર એક સામાન્ય બની ગઈ. તો અત્યારે જે મોડર્ન કેમિસ્ટ્રીના હિસાબે એમાં વધારેમાં વધારે લાઇટ અને કલર ઇફેક્ટ આવી ગઈ છે. અલગ અલગ પ્રકાશ એમાંથી બહાર ફેંકાય છે અને કલર જો અહીંયા દેખાય છે અલગ અલગ કલર. આ શેના છે કલર એ અહીંયા આ સાયન્ટિફિક નેમ છે એના ધાતુના છે બધા. In the last century, the discovery of aluminium, magnesium and titanium. તો એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ છેલ્લી સદીમાં આ ત્રણેયની શોધ થઈ. which burn at high temperatures emitting bright light. તો આ ત્રણેય છે એ ઊંચા તાપમાને સળગે છે અને એમાંથી બ્રાઇટ લાઇટ તેજસ્વી પ્રકાશ બહાર નીકળે છે. આ પદાર્થો ઊંચા તાપમાન બળીને તેજ પ્રકાશ ફેલાવે છે. આ પદાર્થ ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક. આના હિસાબે શું થાય? ફટાકડાના પ્રકાશમાં પણ નાટ્યાત્મક સુધારો થાય. અલગ અલગ પ્રકાશ ફેંકવા માંડે છે તે. સિમિલરલી કલર્સ ટુ આર એ રિસેન્ટ ડેવલપમેન્ટ. તેવી જ રીતે રંગો પણ હાલમાં ઘણા વિકસ્યા છે એમ કહે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. એટલે કે દશકોના સંશોધન બાદ આઈડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ સંશોધન બાદ પાયરોટેકનિક્સમાં રંગો ફેલાવનાર મુખ્ય ઘટકોની શોધ કરી નાખવામાં આવી છે. These colors are formed in one of two ways, લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. તો આ રંગો બે રીતે બને છે. બે રીત છે એમાંથી. એક લ્યુમિનેસન્સ છે અને ઇન્કેન્ડેસન્સ છે. આ એનું લ્યુમિનેસન્સનું અને આ ઇન્કેન્ડેસન્સનું ઉદાહરણ છે. ઇન્કેન્ડેસન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો. તો આ દાખલા તરીકે આ બલ્બ છે એની અંદર જે છે તો એને તમે હીટ આપો એટલે એમાંથી લાઇટ બહાર નીકળે, ગરમ બહાર પ્રકાશ ફેંકાય. તો એને ઇન્કેન્ડેસન્ટ લાઇટ કહેવાય છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. હવે ગરમીથી પદાર્થનું તાપમાન વધે છે અને પ્રકાશને બહાર ફેંકે છે. ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ. શરૂઆતમાં ઇન્ફ્રારેડ બહાર કાઢે છે. ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ. રેડ એટલે આ લાલ, ઓરેન્જ એટલે આ નારંગી, યલો એટલે પીળો અને વ્હાઇટ એટલે આ સફેદ રંગ. એજ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝલી હોટર. જેમ જેમ ગરમ થતા જેમ અલગ અલગ પ્રકાશ બહાર ફેંકતા જાય. વેન ધ ટેમ્પરેચર ઓફ એ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ. એટલે કે ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોવાથી એનું નિયંત્રણ હોય છે. The glow of its metallic substance can be manipulated to be desired color at the proper time. તો જે સબસ્ટન્સ પદાર્થો હોય છે એને યોગ્ય સમયે મનગમતો પ્રકાશ એમાંથી બહાર ફેંકી શકાય છે. જેટલું તાપમાન આપે એટલે એમાંથી એવી રીતનો કલર બહાર ફેંકાય છે. The principle behind any firework is that when the heat is applied to fuel, એટલે કે ગન પાવડર, ફ્યુઅલ એટલે અહીંયા ગન પાવડર, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. કોઈ પણ વસ્તુને સળગવા માટે ઓક્સિજનની જરૂર પડે. હવે ટેકનિક શું થઈ કે કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત, મૂળભૂત એટલે પ્રિન્સિપલ એ છે કે જ્યારે બળતણ એટલે કે ગન પાવડરને ગરમ કરવામાં આવે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden. તો એમાં શું કરવામાં આવે છે કે ફટાકડા ગરમીને અંદર જ રાખવા માટે બળતણ એટલું સજ્જડ રીતે ભરેલું હોય છે કે બળવાની પ્રક્રિયા દરમિયાન અચાનક જ
અચાનક જ બળવાની પ્રક્રિયા શરૂ થાય છે, સડન, અચાનક. બળતણ એટલે કે એ બ્લેક પાવડર એને ટાઈટ એકદમ રાખેલો હોય છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, તેથી તેનો લાક્ષણિક મોટો અવાજ આવે છે ફટાકડામાંથી. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. આની પ્રોસેસ તો એક બિલકુલ સરળ છે બનાવવાની, એમ કહે છે. એટલી બધી કોઈ કોમ્પ્લેક્સ કે અઘરી નથી. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર, કાચી ધાતુ, ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર ટુ મેક ઇટ બર્ન એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ. તો આમાં જે અહીંયા બતાવેલું જ છે, આ ફ્યુઝ છે. ફ્યુઅલ એટલે કે આ ગન પાવડર છે. બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટે છે. ઓક્સિડાઇઝર જે ઓક્સિજનની હાજરીમાં સળગી છે. મેક ઇટ બર્ન, તો તેમાં બળતણ એટલે ગન પાવડર, બાંધવા માટેની સામગ્રી. ઓક્સિડાઇઝર જે બળવા માટે હોય છે, અને બીજા અમુક કાચા માલની જરૂર પડે છે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ, એટલે કે એની સામગ્રી, ઇન્ગ્રેડિયન્ટ એટલે અલગ અલગ પ્રકારની સામગ્રીને વાટીને તેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે. ધ મિક્સર ઇઝ પુશ્ડ થ્રુ એ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ ઓર સ્ટ્રિંગ. એ મિશ્રણને એક યંત્રમાં નાખવામાં આવે એટલે જેમાંથી લાંબા વીટા અથવા લાંબી એનાથી પટ્ટી બની જાય છે, એમ કે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ એ ફ્યુઝ. પછી તેને પૂઠામાં અથવા જૂના ચાપામાં દિવેટ સાથે વીંટવામાં આવે છે. ઇન ઇન્ડિયા, ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. પહેલાંની વાત છે, એટલે કે ભારત ચીનમાંથી ફટાકડા આયાત કરતું એટલે લઈ આવતું, ઇમ્પોર્ટ કરતું. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધ ઇમ્પોર્ટ્સ વોઝ સ્ટોપ્ડ. બીજા વિશ્વયુદ્ધ થયું એટલે ઇમ્પોર્ટ છે એ આયાત છે એ બંધ થઈ ગઈ. તો અહીંયા જે આપણો જે છે આ આખો ભારત છે, અહીંયા વચ્ચે હિમાલય આવે છે, અને આ બાજુ છે એ આખો ચાઇના છે. તો અહીંથી છે ભારતમાં ફટાકડા આવતા. તો આ રસ્તે તો કંઈ શક્ય નથી, એટલે અહીંથી આ રસ્તે આમાં આવતા હશે. તો વિશ્વયુદ્ધ, સેકન્ડ વર્લ્ડ વોર. હવે આ ચિત્ર તમે ઓળખતા હશો, એડોલ્ફ હિટલર, હુ ઇઝ ધ રિસ્પોન્સિબલ ફોર સેકન્ડ વર્લ્ડ વોર. તો આયાત બંધ થઈ ગઈ, શું થયું? એન્ડ ધ સિટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવકાશી. તો સિટી મેચ પ્રોડ્યુસર, મેચ એટલે આ દિવાસળી જે એના બનાવનારા શિવકાશીમાં ઇન તમિલનાડુ બિગેન શરૂ કર્યું મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. દીપાવલી માટે ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું. ઇન 1992 ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 50 crores વર્થ ઓફ ફાયરવર્ક્સ એન્ડ 60 to 70 ઓફ ધીસ કેમ ફ્રોમ શિવકાશી. તો 1992માં દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા વેચાણા, જેમાંથી 60 થી 70% શિવકાશીમાં બનેલા હતા. તો શિવકાશી તમને લોકેશન બતાવી, આપણે અહીંયા છીએ. અહીંથી આગળ વધી એટલે મહારાષ્ટ્ર છે, કર્ણાટક, અહીંયા ગોવા આવે છે, આ કેરેલા આવે છે, આ બાજુ જાય તો આ તમિલનાડુ, અને તમિલનાડુમાં એ આ જગ્યાએ આવેલું છે. અહીં તમિલનાડુ લખેલું, આ સાઉથ આખો પોર્શન છે, સાઉથ ઇન્ડિયા છે. તો અહીંયા જે એરો છે ત્યાં એ શિવકાશી આવેલું છે. ત્યાં જે ફટાકડા બનાવવાનું બહુ મોટું મેન્યુફેક્ચરિંગ છે. ઇન શિવકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન એ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. શિવકાશી ફટાકડાના નાના નાના એકમો બનાવવામાં આવે. બહુ મોટું ન હોય ફેક્ટરીઓ, નાના ગૃહ ઉદ્યોગ અમુક કહી શકો તો ચાલે. 3 months બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ. તહેવાર એટલે કે દિવાળી હોય ત્યારે 3 મહિના પહેલાં એકમો ખૂબ વ્યસ્ત હોય. ત્યાં બધાને કારીગરોને બધાને કામ કરવું પડે, ત્યાં એ મેન્યુફેક્ચર થાય. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. દેશના ખૂણે ખૂણામાં એના ફટાકડા પહોંચાડવામાં આવે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. જો કે આમ જોઈએ તો આ ચિત્રો જ તમને બતાવે છે કે આ સંતોષજનક આની પરિસ્થિતિ નથી, એકમો કામ કરે છે.
એ સેફટીના કોઈ સાધનો જ નથી એમ કહી શકાય. There are very few testing facility for quality or uniformity. ગુણવત્તા અથવા એક સરખું ધોરણ જળવાય એવા કોઈ ચકાસણીની સાધન સામગ્રી નથી. ફેસિલિટી કોઈ છે નહીં. ક્વોલિટી એટલે ગુણવત્તા. એન્ડ હાર્ડલી એની સેફટી મેજર્સ ઇન ફોર્સ. અને સુરક્ષા લગભગ કેવી છે? નહીવત છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવકાશી યર આફ્ટર યર. એટલે આપણે દર વર્ષેની અકસ્માત થાય એવું સાંભળવા મળે છે. આ ફટાકડા ફેક્ટરીમાં આગ લાગે એની વાત કરે છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક. ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય તેની માહિતી મેળવવી બહુ મુશ્કેલ છે. સિક્રેટ રાખે છે, ખાનગી. બીકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ. બધાને વિગતો પહોંચાડવી સુરક્ષિત ગણાતું નથી. ઓનલી અ ફ્યુ રિલાયેબલ પર્સન, એટલે ભરોસાપાત્ર વિશ્વાસપાત્ર વ્યક્તિઓ, આર ટોટ, એને શીખવવામાં આવે ધીસ આર્ટ, આ કલા. અમુકને શીખવાડવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ. ઘણા તો દેશમાં એવું છે કે એમાં વ્યક્તિગત ફટાકડા ફોડવાનું મનાઈ કરી દેવામાં આવી છે. આપણે ભારતમાં તો એવું નથી, ડેમોક્રેસી છે, ફૂલ લોકશાહી જેવું. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ આર એલાઉડ. એટલે નિષ્ણાંતોની મદદથી ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનો, એટલે આખો બધા ભેગા થાય અને પરવાનગી આપવામાં આવે, બધા જોવે અને આનંદ લે અને પાછા ઘરે વહી જાય. ઘરે ફટાકડા રાખવાની ફોડવાની મનાઈ હોય. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફટી એટ ધીસ ડિસ્પ્લે. હવે આવું પ્રદર્શન હોય ત્યારે સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે અહીંયા. However, since even children are allowed to play with fireworks in India, જો કે ભારતમાં તો બાળકોને ફટાકડા ફોડવા દેવામાં આવે છે, ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોવાથી આપણે શું ખાસ જરૂર? ભારતમાં તો છે જ છૂટ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફટી રૂલ્સ. ચોક્કસ સુરક્ષા નિયમોનું પાલન કરવું જરૂરી છે એમ કહે છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. ફટાકડાનો સંગ્રહ, ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ એમ કહે છે. આડેધડ નહીં, ગમે ત્યાં રાખી દીધા, સ્ટોર કરી દીધા. ધે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ, એટલે ખોલવાની હોય. નિયર ફ્લેમ, આ ફ્લેમ આગ બાજુમાં, ગેસ સિલિન્ડર ઓર હીટર, હીટરની આજુબાજુ. તો આ ફટાકડાનો સંગ્રહ, ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. હીટર, ગેસનો બાટલો અથવા અગ્નિ હોય ત્યાં કદી સંગ્રહ ન કરવો કે એનો ફટાકડા ફોડવા નહીં. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. ફટાકડા પડતા હોય દિવાળતી વખતે ત્યાં ધ્યાન રાખો બહુ લાંબા કપડાં લૂઝ ન હોય, બરાબર છે. અને નાયલોનના કપડાં નહીં પહેરવાના, કારણ કે એ ઝડપથી આગ પકડી લે. લાંબા ઢીલા નહીં અને નાયલોનના કપડાં નહીં. એન્ડ સિન્સ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ. અને ફટાકડામાં વપરાતો પાવડર કેવો છે? ઝેરી છે, પોઈઝનસ છે. પોઈઝનસ એટલે ઝેરી. ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર ઓન યોર હેન્ડ. એટલે હાથમાં નહીં લઈ જવાના અને પોકેટમાં નહીં રાખવાના. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર બી લીટ ઇનસાઇડ હાઉસ. ઘરની અંદર નહીં ફોડવાના ફટાકડા એમ કહે છે. આ રોંગ પદ્ધતિ છે. નેવર બેન્ડ ઓવર એ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. સળગતો હોય ત્યારે ઉપર ઝૂકવું નહીં, આમ વળવું નહીં. ઘણા જોતા હોય છે કે સળગોક નહીં, ત્યાં જ ફૂટે પાછો, એટલે એક્સિડન્ટ થાય. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. અને લોકોને ડરાવવા માટે, ફ્રાઇટન પીપલ એટલે ડરાવવા માટે ઉપયોગ કરવો નહીં ફટાકડાનો. આ બધી કાળજી લેવા છતાંય જો શું કે થાય તો શું કરવું? દાજી જાવ તો. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ ગેટ એ બર્ન. અને જો સાવધાન રહેવા છતાં દાજી જાવ તો ગો ટુ અ ડોક્ટર. ડોક્ટર પાસે જવું. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ.
હા, તેલ કે મલમ લગાવવાને બદલે ક્યાં જવાનું કહે છે? ડૉક્ટર પાસે જવાનું કહે છે. તો આવી જ રીતે વિથ કેર એન્ડ કન્સિડરેશન એટલે કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક, કેર કાળજી, કન્સિડરેશન એટલે સાવધાની, વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન એટલે આપણે આપણો મનગમતો તહેવાર ઘણો સુરક્ષિત બનાવી શકીએ. તો આ રીતે આપણે અમે થોડુંક હિસ્ટ્રીની જાણકારી મળી અને થોડુંક સેફટીનું પણ જ્ઞાન મળ્યું છે. તો અહીંયા આપણો આ યુનિટ નંબર 5 અહીંયા પૂરો કરીએ છીએ, પ્લેઇંગ વિથ ધ ફાયર. પણ આપણે કોઈ દિવસ આગ સાથે ખેલશું નહીં.